નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફિઝિક્સ ક્લાસરૂમ વિથ બી.આર. પટેલ. વિદ્યાર્થી મિત્રો, આપણે યંત્રશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં અત્યાર સુધીમાં આપણે ઘણી બધી ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો. શરૂઆત કરીએ સ્થાન. સ્થાન પણ એક રાશિ ગણાય. સ્થાન પછી સ્થાનાંતર, પછી ઝડપ, વેગ, પ્રવેગ, અને ત્યારબાદ બળ અને કાર્ય. આ બધી મુખ્ય રાશિઓ છે જેનો આપણે અત્યાર સુધીમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, એક રાશિ એવી છે જે હજી બાકી છે. ઉર્જાનો પણ આપણે અભ્યાસ કર્યો. ઉર્જા પણ ખૂબ મહત્વની રાશિ છે. તે ઉપરાંત એક રાશિ એવી છે જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ, તે છે પાવર. વિદ્યાર્થી મિત્રો, પાવર શબ્દ આમ જાણીતો છે, પણ ભૌતિક વિજ્ઞાનનો તેનો એક્ઝેક્ટ મિનિંગ તે આપણે સામાન્ય અર્થ જે સમજતા હોઈએ તેના કરતાં જુદો છે. આપણે કાર્યની ઘણી બધી વાત કરી. કાર્ય કેમ શું થાય તે પણ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. પણ એ કાર્ય કેટલા સમયમાં થાય છે તેની આપણે વાત કરી નથી. કાર્યની ગણતરી માટે બળ અને સ્થાનાંતર બેનો ગુણાકાર જ આપણે ધ્યાન પર લીધો, બરાબર, અથવા એના જેવા બીજા સૂત્રો. પણ એ કાર્ય કેટલા સમયમાં થયું તે બાબત આપણે અત્યાર સુધી ધ્યાન પર લીધી નથી. તો એ પણ મહત્વનું છે કે આપેલું કાર્ય કેટલા સમયમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, એક જ કામ બે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ સમયમાં પૂરું કરી શકે, ખરું કે નહીં? તો જે વધારે ઝડપથી એ કામ કરી શકે તે વધારે શક્તિશાળી છે અથવા પાવરફુલ છે એવું આપણે કહીએ છીએ, બરાબર. 100 મીટરની દોડ તમે બધાએ જોઈ હશે. 100 મીટર દરેક વ્યક્તિ દોડી શકે, ખરું કે નહીં? દરેક વ્યક્તિ દોડીને 100 મીટર પૂરું કરી શકે, બરાબર. પણ કેટલા સમયમાં પૂરું કરે તે ઇમ્પોર્ટન્ટ છે. જે વ્યક્તિ ઓછામાં ઓછા સમયમાં પૂરું કરે તેને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે, ખરું કે નહીં? તો અગત્યનું એ પણ ખરું કે આ કાર્ય કેટલા સમયમાં પૂરું થાય છે, બરાબર. તો કાર્ય કરવાની ઝડપ અથવા તો કાર્ય કરવાનો સમય દર દર્શાવતી રાશિ તેને આપણે પાવર કહીશું. પાવરના બીજા પણ નામ છે વિદ્યાર્થી મિત્રો. પાવર મૂળભૂત રીતે ઇંગ્લિશ વર્ડ છે, POWER. તો આપણે પાવર જ કહીશું, પણ ગુજરાતીમાં તેને કાર્યત્વરા તેવા નામથી પણ ઓળખવામાં આવે છે. અને બીજો શબ્દ તમારા નવા પાઠ્યપુસ્તકમાં આપ્યો છે, તે છે શક્તિ, બરાબર. તો શક્તિને પણ પાવર કહી શકશું આપણે, પરંતુ આપણે વધારે શબ્દ પાવર શબ્દનો જ આપણે ઉપયોગ કરશું, તે તમે ધ્યાન પર રાખશો. પણ આ બેમાંથી કોઈ શબ્દ આવે તો તેનો મતલબ થોડો પાવર જ થાય એ વાત તમને ખબર હોવી જોઈએ. સૌ પ્રથમ પાવરની વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ધારો કે કોઈ કાર્ય થાય છે કોઈ W જેટલું કાર્ય થાય છે, અને આ કાર્ય કરવા માટે T જેટલો સમયગાળો લાગે છે. W કાર્ય કરવા માટે લાગતો કુલ સમય ધારો કે T છે. તો થયેલ કાર્ય અને તે માટે લાગતો સમય બેનો ગુણોત્તર, તેને આપણે આપેલા સમયગાળા દરમિયાન સરેરાશ પાવર કહીશું. તો સરેરાશ પાવરની આ વ્યાખ્યા થઈ, કાર્ય ભાગ્યા સમયગાળો. આ જ વસ્તુને તમે આ રીતે પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા W અપોન ડેલ્ટા T. જો કાર્યને ડેલ્ટા W કહીએ, સમયગાળાને ડેલ્ટા T કહીએ, તો સરેરાશ પાવર ડેલ્ટા W ભાગ્યા ડેલ્ટા T પણ લખી શકાય. પણ અહીંયા આપણે સરળતા માટે ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થાય તે રીતે લખ્યું છે. તો સાદી ભાષામાં પાવર એટલે સાદી ભાષામાં પાવરનો મતલબ પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય, એવું પણ તમે યાદ રાખી શકો. પણ આ જે પાવર મળશે વિદ્યાર્થી મિત્રો, તે આપેલા સમયગાળા માટેનો સરેરાશ પાવર મળશે. જો કે એ પણ જાણી લઈએ કે સરેરાશ પાવર મહત્વની રાશિ છે. પાવરના કેસમાં વધારે મહત્વ સરેરાશ પાવરનું રહેતું હોય છે, બરાબર. હવે સરેરાશ પાવર વ્યાખ્યાયિત કરી શકીએ તો આ સૂત્રની અંદર છેદમાં સમય ડેલ્ટા T, તેનો સમયગાળો, તેનું મૂલ્ય ખૂબ નાનું લઈએ. ટૂંકમાં ડેલ્ટા T ટેન્સ ટુ 0 જો લક્ષ્ય લઈએ તો આ લક્ષ્યમાં જે પાવર મળશે તે તત્કાલીન પાવર અથવા તો તાત્ક્ષણિક પાવર તેને કહી શકાય. તો કોઈ T સમયે તાત્ક્ષણિક પાવર શોધવો હોય તો સરેરાશ પાવરના સૂત્રમાં સમયગાળો સૂક્ષ્મ લેવામાં આવે, ડેલ્ટા T ટેન્સ ટુ 0 લક્ષ્ય લેવામાં આવે, તો કોઈ T સમયનો તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક પાવર આપણને મળશે. અને ડેલ્ટા T એટલે છેદનું લક્ષ્ય 0 હોવાથી આ ગુણોત્તર આપણે
વિકલન સ્વરૂપે દર્શાવી શકીએ તો તાત્ક્ષણિક પાવર માટેનું સૂત્ર થયું વિદ્યાર્થી મિત્રો, તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક પાવર માટેનું સૂત્ર P બરાબર dw ભાગ્યા dt. તો અહીંયા કહી શકીએ કે જો કાર્ય સમયનું વિધેય હોય અને તેનું t ની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને પાવરનું સૂત્ર મળે. બરાબર, તો આ સૂત્રની મદદથી પાવર શોધી શકાય. પણ ફરી હું તમને કહું છું કે પાવરની ગણતરીમાં સરેરાશ પાવર વધારે મહત્વનું છે. મોટે ભાગે આપણે સરેરાશ પાવર ગણતા હોઈએ છીએ, એટલા જ માટે આ સૂત્રને w ભાગ્યા t સ્વરૂપે દર્શાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે પાવરનું અન્ય એક સૂત્ર આપણે શીખીએ. તેના માટે કાર્યની વ્યાખ્યા યાદ કરીએ. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, તેવું તમે જાણો છો. જો અચળ બળ F લાગતું હોય અને આ બળની અસર હેઠળ સૂક્ષ્મ સ્થાનાંતર dr થતું હોય, બળ F ની અસર હેઠળ સૂક્ષ્મ સ્થાનાંતર dr થતું હોય, બરાબર, તો આ સમયગાળા દરમિયાન થયેલ કાર્ય dw બરાબર F ડોટ dr લખી શકાય. બરાબર, તો કાર્ય પાવરના સૂત્રમાં કાર્યનું મૂલ્ય dw બરાબર F ડોટ dr જો આપણે વાપરીએ આ સૂત્રમાં તો પાવર P બરાબર F ડોટ છેદમાં dt તો છે જ, તે રહેશે, એટલે F ડોટ dr બાય dt આપણને મળશે. dw ની જગ્યાએ આપણે આ કિંમત અહીંયા મૂકી દીધી. F એ અચળ બળ છે, તેનું વિકલન થવા નથી. ઓકે, તો dr બાય dt અહીંયા વિકલન સ્વરૂપે આપણને મળશે. પરંતુ સ્થાનનું સમય સાપેક્ષે વિકલિત કરવાથી વેગ મળે તે વાત આપણે જાણીએ છીએ. બરાબર, તો dr બાય dt ને આપણે વેગ v કહી શકીએ. બરાબર, અને તેની કિંમત જો અહીંયા મૂકી દઈએ તો પાવર P બરાબર F ડોટ v એવું એક સૂત્ર અહીંયા આપણને પ્રાપ્ત થશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જમણી તરફની બંને રાશિ સદિશ સ્વરૂપે લઈ શકાય. બરાબર, તો પાવરનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ. પાવર P બરાબર F ડોટ v. બળ F અને વેગ v બંને સદિશ સ્વરૂપમાં હોય તો પણ તમે પાવરને આ રીતે વ્યાખ્યાયિત કરી શકો. બળ અને વેગનો અદિશ ગુણાકાર કરવાથી આપણને પાવર મળશે, અથવા ટૂંકમાં પાવર બરાબર બળ ગુણ્યા વેગ તેવું પણ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, મેં પહેલા કહ્યું હતું તમને કે કોઈ પણ નવી ભૌતિક રાશિ જ્યારે આપણી સામે આવે ત્યારે શું કરીએ છીએ આપણે? તેનું એકમ, તેની દિશા અને તેનું પારિમાણિક સૂત્ર, આ ત્રણ બાબત જાણી લઈએ છીએ. તો અહીંયા પણ પાવર એક નવી રાશિ છે, તો સૌથી પહેલા એ જાણી લઈએ આપણે કે પાવર અદિશ ભૌતિક રાશિ છે. જો સદિશ હોત તો તેની દિશા જાણવાનો પ્રશ્ન આપણે ચર્ચા કરી હોત, પણ અહીંયા અદિશ છે. બરાબર, એ આપણે વાત યાદ રાખશું, તેથી દિશા જાણવાનો પ્રશ્ન રહેતો નથી. બરાબર, તો પાવર એ કાર્ય અને ઉર્જાની જેમ જ અદિશ ભૌતિક રાશિ છે. બરાબર, બીજું છે તેનો એકમ. જો વ્યાખ્યા પરથી જોઈએ તો કાર્યનો એકમ ભાગ્યા સમયનો એકમ, એટલે કે જૂલ પ્રતિ સેકન્ડ, જૂલ પર સેકન્ડ પાવરનો એકમ થયો કહેવાય વિદ્યાર્થી મિત્રો. પરંતુ આપણે પાવરનો એકમ જૂલ પર સેકન્ડ લખતા નથી, તેને બદલે આપણે તેને WATT એટલે કે વોટ એવા નામથી આપણે દર્શાવીએ છીએ. સિમ્બોલમાં તેને કેપિટલ W તરીકે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ટીમ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક જેમ્સ વોટ, તેનું નામ તો તમે સાંભળ્યું હશે જ. બરાબર, તો સ્ટીમ એન્જિનના શોધ પછી મશીન યુગ એ શરૂઆત થયો. બરાબર, મોડર્ન મોટા મોટા મશીનો બનવા માંડે તેના આધારે, અને પછી પાવર જેવા એકમની જરૂર પડી. તો જેમ્સ વોટની યાદમાં આપણે પાવરનો એકમ તેના નામ પરથી વોટ તરીકે સ્વીકારેલો છે. ઘણા બધા વૈજ્ઞાનિકોના નામ મહત્વની ભૌતિક રાશિના એકમ તરીકે સ્વીકારાયેલા છે, તે તમે જાણો છો. જૂલ છે, ન્યૂટન છે, બધા વૈજ્ઞાનિકોના નામ જ છે. બરાબર, તો પાવરનો એકમ વોટ આપણે યાદ રાખશું. 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય, તે સ્વાભાવિક છે, તે પણ આપણે યાદ રાખવું જોઈએ. દર વખતે એમ હોવું જરૂર નથી, પણ અહીંયા 1 જૂલ પ્રતિ સેકન્ડની જ આપણે 1 વોટ લઈએ છીએ, એ વાત તમે યાદ રાખશો. વિદ્યાર્થી મિત્રો, પાવરની સાદી વ્યાખ્યા થઈ અહીંયા કાર્ય ભાગ્યા સમય, ખરું કે નહીં? કાર્ય ભાગ્યા સમય. પણ કાર્ય ઉર્જાને સમતુલ્ય છે તે વાત તમે બરાબર જાણતા હશો, ખરું કે નહીં? કાર્ય ઉર્જાને સમતુલ્ય છે, તો પાવરને તમે ઉર્જા ભાગ્યા સમય એવા સ્વરૂપે પણ વ્યાખ્યાયિત કરી શકો છો. પાવરને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ આપણે? ઉર્જા ભાગ્યા સમય. બરાબર, તો
પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય પણ લખી શકાય અને ઉર્જા ભાગ્યા સમય પણ લખી શકાય. બરાબર. જો કોઈ મશીન ઉર્જા સપ્લાય કરતું હોય, બરાબર, તેનો ઉપયોગ કરતું હોય, તો તેનો પાવર એ કેટલા સમયમાં કેટલી ઉર્જા વાપરી તે ભાગ્યા તેનો સમયગાળો એવો ગુણોત્તર કરીને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો આ બાબત પણ તમને જાણ હોવી જરૂરી છે કે પાવરને ઉર્જા ભાગ્યા સમય તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર. હવે પાવરનો બીજો એકમ જોઈએ આપણે, જે ઇન્ડસ્ટ્રીમાં વધારે ઉપયોગી છે. મશીનરી ઇન્ડસ્ટ્રી લેવલે પાવરનો આ જે એકમ ભણી ગયા આપણે વોટ, તે નાનો પડે તેના માટે સહેજ મોટો એકમ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેનું નામ છે હોર્સ પાવર. હોર્સ પાવર. બરાબર. ટૂંકમાં તેને HP કહી શકાય. હોર્સ પાવર એટલે ઘોડાની તાકાત, ઘોડાની શક્તિ એવો મતલબ નથી વિદ્યાર્થી મિત્રો, બસ એ ખાલી નામ છે. કારણ કે ભૂતકાળમાં લોડ વાળા કામ, શક્તિની જરૂર પડે તેવા કામ પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા. બરાબર. ઘોડો એક શક્તિશાળી પ્રાણી છે જે હોર્સ કાર્ટને ખેંચી શકતું હતું. બરાબર. તેથી તેનો ઉપયોગ કરાયો છે અહીંયા એકમને વ્યાખ્યાયિત કરવા માટે. હોર્સ પાવરનું મૂલ્ય કેટલું થાય તે જાણી લઈએ આપણે. 1 HP એટલે કે 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્રોક્સિમેટ કિંમત છે. એક્ઝેક્ટ મૂલ્ય 745 પોઈન્ટ સમથિંગ વગેરે એવું કંઈક મૂલ્ય આવે છે એનું. બરાબર. જે તેની તમારે જરૂર નથી, તમે આ મૂલ્ય યાદ રાખો. તો 1 હોર્સ પાવર બરાબર 746 વોટ આ મૂલ્ય તમારે યાદ રાખવાનું થશે. હવે આ હોર્સ પાવરનો ઉપયોગ ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો, તેની વાત કરી. મેં તમને કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં આ એકમ ઉપયોગી છે. બરાબર. તો મશીનની ક્ષમતા દર્શાવવા માટે કેટલા સમયમાં કેટલું કાર્ય કરી શકે અથવા તો એકમ સમયમાં કેટલું કાર્ય કરી શકે તે દર્શાવવા માટે હોર્સ પાવરનો ઉપયોગ થતો હોય છે. બરાબર. હવે તમને પ્રશ્ન થાય કે આવું ક્યાં વપરાય છે? વિદ્યાર્થી મિત્રો, તમે મોટાભાગના વિદ્યાર્થીઓ ખાસ કરીને જે ગામડામાં રહે છે તેમને વોટર પંપ, સબમર્સિબલ પંપ અથવા પાણીના પંપ વિશે ખબર હશે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઘરે પણ જો ઓવરહેડ ટાંકીમાં પાણી ચડાવવા માટે મોટર વાપરીએ, એને વોટર પંપ કહેવાય. બરાબર. મોટરાઇઝ વોટર પંપ. તો આ પંપની કેપેસિટી આપણે એવું બોલીએ છીએ અડધાની મોટર અથવા 1ની મોટર, 1.5ની મોટર, અને સબમર્સિબલમાં મૂલ્ય એનાથી વધારે હોય. બરાબર. કૂવામાંથી કે બોરમાંથી પાણી ખેંચવા માટે દરેકની મૂલ્ય હોય છે. જો તમારા ફાધર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોય તો તેમને તમે પૂછજો કે આપણે જે સબમર્સિબલ વાપરીએ છીએ અથવા પાણીનો પંપ વાપરીએ છીએ તે કેટલી કેપેસિટીનો છે. તેમને હોર્સ પાવર શબ્દ ખ્યાલ નહીં હોય, પણ તે તમને એટલું અવશ્ય કહેશે કે 2, 3, 5 એવી કેપેસિટી. બરાબર. તો આ કેપેસિટી 1, 2, 5 વગેરે જે કંઈ હોય તે હોર્સ પાવરમાં દર્શાવવામાં આવતી હોય છે. બરાબર. 1, 2 કે 5 જે હોય તે હોર્સ પાવર જ થયા. બીજું વિદ્યાર્થી મિત્રો, તમારા વાહન, તમારા વ્હીકલ્સ જે છે તેની ક્ષમતા, તેની કેપેસિટી તે પણ હોર્સ પાવરમાં દર્શાવવામાં આવતી હોય છે. તમે તમારા ઘરે જો કોઈ 2 વ્હીલર હોય તો તેની જે મેન્યુઅલ પુસ્તિકા હોય છે તે તમે વાંચશો અથવા તો એનો ડેટા વાંચશો. બરાબર. તો કેટલા સીસી એ ઉપરાંત બીજું એમાં લખ્યું હશે BHP. BHPનો મતલબ બ્રેક હોર્સ પાવર, એટલે હોર્સ પાવર જ થયો. તમારું એન્જિન કેટલો હોર્સ પાવર ઉત્પન્ન કરી શકે છે, વાહનનું એન્જિન, તે આંકડો તેમાં દર્શાવવામાં આવતો હોય છે. બરાબર. તો BHP એ વાહનની ક્ષમતા થઈ. 2 વ્હીલર્સની કેપેસિટી 10 થી 15 BHPની વચ્ચે હોય. કોઈક કેસમાં ભારે 2 વ્હીલરમાં 15 થી વધારે પણ હોય. બાકી મોટાભાગના 2 વ્હીલર્સ 10 થી 15 BHP પાવર ઉત્પન્ન કરી શકે. કાર જે છે લગભગ 40 BHP થી શરૂ થઈ અને પછી ડિપેન્ડ કરે છે કેટલું ભારે વાહન છે તે મુજબ તેનો પાવર વધતો જાય. બરાબર. હોર્સ પાવર ઇન્ડસ્ટ્રી લેવલે અગત્યનો એકમ થશે. બીજું વિદ્યાર્થી મિત્રો, કે કોઈ મશીનનો પાવર આપેલો છે અને આપણે કાર્યની ગણતરી કરવી છે. કોઈ મશીનનો પાવર ધારો કે જાણીતો છે, તેના પરથી મશીને આપણા આપેલા સમયમાં કેટલું કાર્ય કર્યું તે જાણવું છે. આપણે એક વાત તો અહીંયા સમજી ગયા કે પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. તો કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય એવું લખવું હોય તો લખાય કે ના લખાય? તો અહીંયા જ વાત આપણે ફરીથી કરીએ કે જો કાર્યની ગણતરી કરવી હોય તો કાર્ય બરાબર આપણે પાવર ગુણ્યા સમય, કાર્ય W બરાબર પાવર P ઇન્ટુ ટાઈમ T એવું પણ કરી શકીએ ને આપણે. પાવર P બરાબર W upon T છે,
તો તેના પરથી કાર્ય W બરાબર P × T તેવું આપણે કરી શકીએ. તો આ પદ્ધતિથી આપણને કાર્યનો નવો એકમ મળશે. બરાબર. જો પાવરનો એકમ લઈએ વોટ અને સમયનો એકમ સેકન્ડ લઈએ તો કાર્યનો એકમ અહીંયા આપણને પ્રાપ્ત થાય વોટ × સેકન્ડ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ થયો કાર્યનો એક નવો એકમ વોટ × સેકન્ડ. વચ્ચે ડોટ કરાય નહીં ખરેખર. વોટ અને સેકન્ડ બાજુમાં લખવું જોઈએ. તો કોઈ 1 વોટનું મશીન 1 સેકન્ડ માટે ચલાવીએ તો તેના વડે થતું કાર્ય 1 વોટ × સેકન્ડ થયું કહેવાય. બરાબર. પણ કોઈ મશીન 1 વોટનું હોય અને 1 સેકન્ડ ચાલે તેવું તો બને નહીં. મશીનો ભારે હોય વિદ્યાર્થી મિત્રો, કમસે કમ કિલોવોટમાં તેની કેપેસિટી હોય અને 1 સેકન્ડ માટે ન ચાલે, 1 કલાકોમાં ચાલે. બરાબર. તો વધારે ઉપયોગી એકમ બનાવવા માટે શું કરવું પડે? આપણે મશીનની ક્ષમતા વોટમાં નહીં પણ કિલોવોટમાં લેવી જોઈએ. ખરું કે નહીં? અને સમયગાળો સેકન્ડમાં નહીં પણ મિનિટમાં પણ નહીં પણ કલાકમાં લેવો પડે. ખરું કે નહીં? તો આ બંને એકમો જો એ રીતે ફેરફાર કરીએ, પાવરનો એકમ કિલોવોટ, સમયનો એકમ કલાક એટલે કે અવર લઈએ તો નવો એકમ જે બનશે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે તેનું નામ છે કિલોવોટ × અવર. કિલોવોટ અવર. યાદ રાખો કિલોવોટ અવર તે કાર્યનો એકમ છે વિદ્યાર્થી મિત્રો. કાર્યનો એકમ છે આ સૂત્ર પરથી વ્યાખ્યાયિત થયેલું. એકમનું નામ બરાબર યાદ રાખો, કિલોવોટ અવર. કિલોવોટ એ પાવરનો એકમ, અવર એટલે કલાક એ સમયનો એકમ, બંનેનો ગુણાકાર. કાર્યનો એકમ થયો, વ્યાખ્યા પ્રમાણે કાર્યનો એકમ થયો. બરાબર. તો મશીનો દ્વારા થયેલ કાર્ય ગણવા માટે, ઇલેક્ટ્રિક મશીનો ખાસ કરીને તેના દ્વારા થયેલ કાર્ય ગણવા માટે કિલોવોટ અવર એકમ ઉપયોગી છે. જો તમે કિલોવોટ એટલે 1000 વોટ, બરાબર, તેની કિંમત 1000 માં ફેરવીએ, કિલોવોટને 1000 વોટ કહીએ અને 1 કલાક એને 3600 સેકન્ડ કહીએ આપણે. બરાબર. તો વોટ × સેકન્ડમાં, વોટ × સેકન્ડ એટલે જૂલ થયું વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો આ કાર્યને જો જૂલમાં ફેરવવું હોય, કિલોવોટ બરાબર 1000 વોટ, 1 કલાક એટલે 3600 સેકન્ડ, બેનો ગુણાકાર કરીએ અને સાદરૂપ આપીએ તો 3.6 × 10⁶. 3.6 × 10⁶ જૂલ એવું આપણે શોધી શકીએ. યાદ રાખો જૂલ એનો મતલબ જ વોટ × સેકન્ડ થશે વિદ્યાર્થી મિત્રો. જૂલ એ જ વોટ × સેકન્ડ છે. બરાબર. વોટ × સેકન્ડ ને આપણે જૂલ કહી શકીએ. બરાબર. તો કિલોવોટ અવરને જો જૂલમાં ફેરવવું હોય તો એનું મૂલ્ય 3.6 × 10⁶ જૂલ આપણે શોધી શકીએ. આ મૂલ્ય તમારે યાદ રાખવાનું થશે. પ્રશ્ન એ છે કિલોવોટ અવર એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી તમને ખબર હોય તેવો ઉપયોગ આપણે વાત કરીએ તો વિદ્યુત બલ્બ તમે બધાએ દેખ્યા હશે, ઇલેક્ટ્રિક બલ્બ બધાએ દેખેલા હશે. દરેક ઇલેક્ટ્રિક બલ્બ ઉપર તેની ક્ષમતા, તેનો પાવર લખવામાં આવતો હોય છે. બલ્બ જ્યારે દુકાને ખરીદવા જશો તમે, સાદો બલ્બ, તો દુકાનદાર પૂછશે કે કેટલા વોટનો જોઈએ છે. ખરું કે નહીં? તો જો સાદો એડિશન બલ્બ હશે તો તે બલ્બમાં 60 વોટ, 40 વોટ, 25 વોટ, 100 વોટ, 200 વોટ આવા મૂલ્યો લખેલા હશે તેની ઉપર. ખરું કે નહીં? તો બલ્બની ક્ષમતા, તેનો પાવર એટલે કે વોટ્સમાં દર્શાવવામાં આવતું હોય છે. બરાબર. એ રીતે દરેક ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ, ટ્યુબલાઇટ છે, પંખો છે, દરેકનો એક પાવર હોય, ફિક્સ પાવર, જે વોટમાં દર્શાવવામાં આવતો હોય. ટ્યુબલાઇટ સામાન્ય રીતે 40 થી 70 વોટની આસપાસ તેની કેપેસિટી હોય સાદી ટ્યુબલાઇટોમાં. પછી કેવો ચોક વાપર્યો છે, કેવી ટેકનોલોજી વાપરી તેની પર આધાર રાખે. તો એક બલ્બ ધારો કે 100 વોટનો છે વિદ્યાર્થી મિત્રો, 100 વોટનો એક બલ્બ. બરાબર. હવે તેને કિલોવોટ કરવા હોય તો શું કરવું પડે? આપણે 10 વડે ગુણવા પડે. ખરું કે નહીં? બલ્બનો ક્ષમતા 100 વોટ થઈ, તો કિલોવોટમાં ફેરવવા માટે તમારે 10 વડે એને ઓલરેડી ગુણવું પડે. બીજું કે એને 1 કલાક ચલાવીએ આપણે, 1 કલાક. બરાબર. તો 1 કિલોવોટ અવર તેને પાવર વાપર્યો કહેવાય. પણ તેના માટે 10 વડે ગુણવું પડ્યું. એનો મતલબ એ થયો કે 100 વોટનો બલ્બ જો 10 કલાક ચાલે, ફરીથી સાંભળો, 100 વોટનો બલ્બ 10 કલાક ચાલે તો તેણે 1 કિલોવોટ અવર વીજળી વાપરી કહેવાય. બરાબર. અચ્છા, હવે 1 કિલોવોટ અવર વાપરી તેનો ઉપયોગ શું? તો જીબી અથવા તો જે પાવર સપ્લાય કરતી કંપની, ટોરેન્ટ પાવર વગેરે જે છે, તે લોકો જે મીટર આપણે ઇલેક્ટ્રિસિટી, વીજળીનું બિલ જે આપણને મોકલે છે, જેનો એકમ યુનિટ લખતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તે યુનિટ એ જ કિલોવોટ અવર. આપણે વીજળીના બિલોમાં યુનિટ શબ્દ જે વાપરીએ છીએ, યુનિટ,
એનો જ મતલબ થાય કિલોવોટ ઇન્ટુ અવર, બરાબર. તો તમે જો મીટરને ધ્યાનથી જોશો, ઇલેક્ટ્રિક મીટરને ધ્યાનથી જોશો, તો જે આંકડા ડિસ્પ્લે થતા હશે તેની બાજુમાં નાના અક્ષરે આ એકમ લખેલો હશે kWh. તો આજે જ ઘરનું મીટર ચેક કરો અને ત્યાં kWh એકમ લખેલો એ તમે વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, બલ્બ છે કે ટ્યુબલાઇટ કે મશીનરી કેટલા કલાક ચાલે, કેટલા પાવરનું છે, બંનેનો ગુણાકાર કરી અને કિલોવોટ અવર આપણે એટલે કે તેના દ્વારા થતું વીજળી બિલ માપી શકીએ. હવે તમે જાતે પણ વીજળીનું બિલ ગણી શકો. ધારો કે 200 વોટનો બલ્બ હોય વિદ્યાર્થી મિત્રો, તો 1000 કરવા માટે 5 ગુણવું પડે, બરાબર ને. તો 200 વોટનો બલ્બ 5 કલાક ચાલે તો પણ તેનું 1 યુનિટ એટલે કે 1 kWh વીજળી વપરાશ થયો કહેવાય. જો 500 વોટનું ફ્રીજ હોય તમારા ઘરે તો 2 કલાક ચાલે અને 1 kWh એટલે કે 1 યુનિટ વીજળી વાપરશે, બરાબર. જો 50 વોટનું બલ્બ હોય તો 20 કલાક ચલાવવું પડે, 1000 ગુણાકાર થવું જોઈએ, બરાબર. અને ધારો કે 2 કિલોવોટનું હીટર હોય તો શું વિદ્યાર્થી મિત્રો, હીટરની કેપેસિટી વધારે હોય. 2 કિલોવોટ તો એનું બાય ડિફોલ્ટ પાવર જ હોય, બરાબર. તો 2 કિલોવોટ એટલે 2000 વોટ થયું. તો એનો મતલબ એ થયો કે અડધો કલાક ચાલો રાખીએ તો પણ 1 યુનિટ વીજળી બાળી શકે. તો આ પ્રકારના ટૂંકા પ્રશ્નો અને MCQ વારંવાર પૂછાતા હોય છે. તો આ પોર્શન બરાબર ધ્યાનથી સાંભળી, જરૂર પડે તો ફરી સાંભળી અને તેને નોંધી લેશો અને એ પ્રકારના પ્રશ્નો તૈયાર કરી લેશો. એક નાનકડો દાખલો છે, ગણી લઈએ આપણે. ઉદાહરણ 6.11. તેમાં એક લિફ્ટની કેપેસિટી આપેલી છે વિદ્યાર્થી મિત્રો 1800 કિલોગ્રામ. લિફ્ટ પોતાનું વજન સાથે માણસોનું વજન બંને ભેગા થઈ અને 1800 કિલોગ્રામનું લોડ ઉપરની તરફ લઈ જઈ શકે છે. એ ચાલુ હોય ત્યારે પૂરેપૂરું લોડ ભરવામાં આવ્યો હોય, ચાલતું હોય ત્યારે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપરની તરફ જાય છે. તમે પ્રશ્નની રકમ પાઠ્યપુસ્તકમાં બરાબર વાંચો ફરીથી, હું મારી રીતે સમજાવું છું. અને આ દરમિયાન લિફ્ટ ઉપર ઘર્ષણ બળ લાગશે વિદ્યાર્થી મિત્રો. લિફ્ટમાં એ ઘર્ષણ બળ તો લાગે છે, બરાબર. તો ઘર્ષણ બળ હંમેશા વેગની વિરુદ્ધ દિશામાં હોય. તો લિફ્ટ જ્યારે ઉપર જતી હોય ત્યારે ઘર્ષણ બળ નીચેની તરફ લાગે. આ લિફ્ટ કહીએ આપણે આને. ઉપરની બાજુ જો વેગ આપેલો હોય તો ઘર્ષણ બળ જે છે જેને F વડે આપણે દર્શાવીએ છીએ તે નીચેની તરફ લાગશે. એ ઉપરાંત લિફ્ટનું ગુરુત્વાકર્ષણ બળ તો હોય જ, બરાબર ને. તો ગુરુત્વાકર્ષણ બળને આપણે mg વડે શોધી શકીએ. તો બંને બળો નીચે તરફ લાગશે એંગલની લિફ્ટમાં, બરાબર. તો આ લિફ્ટ કેટલો પાવર ઉત્પન્ન કરે છે તે આપણે શોધવાનું છે. ફૂલ્લી લોડેડ હોય અને ઉપર તરફ જતી હોય ત્યારે એટલે વધુમાં વધુ કેટલો પાવર તે ઉત્પન્ન કરી શકશે. તો સૌ પ્રથમ એક સાદી પદ્ધતિ વાપરી આપણે બળ ગુણ્યા વેગની. તો પહેલા લિફ્ટ પર લાગતું કુલ બળ શોધી લઈએ, તે સહેલું પડશે. તો લિફ્ટ પર લાગતું કુલ બળ, બંને બળો અધો દિશામાં લાગે છે તે વાત અહીંયા સમજો. તો એક બળ છે ગુરુત્વાકર્ષણ બળ, લિફ્ટ જ્યારે લોડ કરેલી હોય ત્યારે, અને બીજું બળ છે ઘર્ષણ બળ. બંને એક જ દિશામાં છે, બેનો સરવાળો કુલ બળ થયું કહેવાય. તો ગુરુત્વાકર્ષણ બળ mg, દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ આપણે અહીંયા 10 લઈશું. તો 1800 ગુણ્યા 10 18000 થશે. અને ઘર્ષણ બળ આપેલું છે આપણને 4000 ન્યૂટન. તો બંનેનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો, 18000 + 4000 22000 ન્યૂટન કુલ બળ લિફ્ટ ઉપર લાગતું હોય છે. યાદ રાખવા બાહ્ય બળ છે. આ બળ બાહ્ય બળ છે. લિફ્ટનું મશીન જે ઉત્પન્ન કરે તે આ બળની વિરુદ્ધ કાર્ય કરે છે, બરાબર. તો આ બળને સંતોલવા માટે લિફ્ટ તેટલું જ બળ ઉત્પન્ન કરતું હશે અને તેના વડે લિફ્ટ વેગ પ્રાપ્ત કરતી હશે. તો લિફ્ટ દ્વારા ઉત્પન્ન થયેલો પાવર કેટલો? તો પાવરનું જે છેલ્લે સૂત્ર ભણ્યા આપણે, પાવર P બરાબર બળ ગુણ્યા વેગ, તેનો અહીંયા ઉપયોગ કરીએ આપણે. તો પાવર P બરાબર F × V, બળ ગુણ્યા વેગ. બળ આપણે શોધી કાઢ્યું 22000 ન્યૂટન ગુણ્યા લિફ્ટનો વેગ પ્રશ્નમાં આપેલો છે તે છે 2 મીટર પ્રતિ સેકન્ડ. બંનેનો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો, બંનેનો ગુણાકાર કરીએ તો શું મળશે આપણને? 22 × 2 44000 વોટ. 44000 વોટને તમે હોર્સ પાવર વડે ભાગી શકો. 746 વડે ભાગશો તો એક્ઝેક્ટ નહીં પણ આશરે રાઉન્ડ ફિગર અહીંયા લખેલી છે 59 હોર્સ પાવર જેટલું મૂલ્ય તમે હોર્સ પાવરમાં શોધી શકો.
જો પ્રશ્નનો જવાબ હોર્સ પાવરમાં માંગેલો હોય તો તમારે હોર્સ પાવરમાં તે મૂલ્ય શોધવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો સરળ છે આમ તો, બરાબર. એકવાર સમજી અને લખી લો તો અવશ્ય આવડી જાય. તમને એ કહું કે આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય. આપણે મૂળ જે પદ્ધતિ અહીંયા વાપરી, કાર્ય ભાગ્યા સમય, તેનો પણ અહીં ઉપયોગ કરી શકાય, બરાબર. પણ એમાં સરેરાશ પાવર મળશે, બરાબર. તો તત્કાલીન પાવર શોધવા માટે તો આ સૂત્ર F × V તે જ સાચું, તે જ સરળ પડશે તમને, બરાબર. તો દાખલો તૈયાર કરી લેશું.